હરિઓમ, મારો પુત્ર છે જે હરી, જે સંતશ્રી આશારામજી ગુરુકુલમાં ભણે છે. એ નર્સરીથી લઈને 3 વર્ષ સુધી અહીંયા એ ભણ્યો છે, પણ એનામાં એટલો બધો ફરક આવી ગયો છે પહેલાં કરતાં, કે જે માતા પિતાનો આદર કરવા લાગ્યો છે. એક જ વાક્ય ઘરે આવીને કહેશે કે દીદીએ આમ કીધું છે, જેમ કે સવારે ઉઠીને સૂર્યનારાયણને અર્ઘ્ય આપવાનું, તુલસી પત્રનું સેવન, અને એના દાદીને અમને બધાને પગે લાગીને પછી જ એ ગુરુકુલ જશે. દિવસ દરમિયાન પણ જે પણ શીખવાડે છે, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ નાઇટ, બધું જ એને રૂટીન બોલવા જોઈશે. એનું અંગ્રેજી પણ એટલું સરસ સુધર્યું છે, ટીચરો એટલું સરસ શીખવાડે છે. ઘરે મને એમ લાગે કે ખાલી ટીવી જોવે છે, પણ એટલું સરસ અંગ્રેજી એનું સુધરી ગયું છે. એની યાદશક્તિમાં બહુ ફરક પડ્યો છે. એને દીદીએ કીધું હશે કે ભાઈ બટાટા ખાવાથી નુકસાન થાય છે, એ પછી એણે ક્યારેય બટાટો અડ્યો નથી. કંઈ પણ હોય તો બટાટો એક બાજુ કાઢતો એવું પૂછશે કે મારી થાળીમાં બટાટો કેમ, અને ક્યારેય એ ઊભા પાણી નથી પીતો. અને દીદીએ કીધું કે ઊભા પાણી પીવાથી નુકસાન થાય છે, તો હંમેશા એ બેસીને જ પાણી પીવે છે. કોઈ એવી જગ્યા આવે કે જ્યાં બેસવાની જગ્યા નહીં મળે તો એ અમને કહેશે તેડી લો મને, પછી જ પાણી પીશે.